મેં ચોરી નથી કરી, એક નાની ઉંમરનો છોકરો મંદિરના આંગણામાં જોર જોરથી રડી રહ્યો હતો, પણ ત્યાં હાજર લોકો તેના પર એ રીતે તૂટી પડ્યા હતા જાણે તેણે કોઈ બહુ મોટો પાપ કર્યો હોય. થપ્પડ, લાતો, ધક્કા અને ચારે તરફથી બસ એક જ અવાજ, આ જ ચોર છે. હું આજે એક ક્લાયન્ટને મળવા તે વિસ્તારમાં આવ્યો હતો અને પૂજાનો સમય હોવાથી પહેલીવાર તે મંદિરમાં ગયો હતો, પણ જે દ્રશ્ય મેં જોયું તેણે મારા રૂવાડા ઊભા કરી દીધા. ખબર નહીં કેમ મારું દિલ બેચેન થઈ ગયું. હું મારી જાતને રોકી ન શક્યો અને ભીડની વચ્ચે જઈને તે છોકરાને લોકોથી છોડાવી લીધો. તે ધ્રુજતો તરત મારી પાછળ આવીને ઊભો રહી ગયો, જાણે હું જ તેની છેલ્લી આશા છું. મેં બધાની સામે તેના જૂના અને ફાટેલા શર્ટની તલાશી લીધી. આખું મંદિર શ્વાસ રોકીને ઊભું હતું. દરેક ચહેરા પર શંકા અને ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો, પણ તેની બાજુમાંથી નીકળ્યું શું? માત્ર સૂકી રોટલી અને બ્રેડના કેટલાક ટુકડા. આ જોતા જ મંદિરમાં સન્નાટો છવાઈ ગયો. સૌની નજરો ઝૂકી ગઈ, પણ અસલી આંચકો હજી બાકી હતો. તે છોકરો સિસકારા ભરતો મારી પાસે આવ્યો અને એવી વાત કહી ગયો કે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તે રડતા રડતા કહ્યું કે તે ચોરી કરવા નહોતો આવ્યો, પણ પોતાની બીમાર મા માટે પ્રસાદમાંથી બચેલું ખાવાનું માંગવા આવ્યો હતો, અને જો આજે કંઈ લઈને ન ગયો તો તેની મા કદાચ સવાર સુધી જીવતી નહીં રહે. અને તે પછી જે સત્ય સામે આવ્યું તેણે આખા મંદિરના ભક્તોની આત્માને હચમચાવી દીધી. પણ આગળ જે થયું તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. હું બિલકુલ શાંતિ સાથે મીટિંગ રૂમની ખુરશી પર બેઠો હતો, પણ મારામાં એક અજીબો ગરીબ બેચેની ઘર કરતી હોય તેવું લાગી રહ્યું હતું. આ ગભરાહટ મને મારા સમગ્ર અસ્તિત્વમાં અનુભવાઈ રહી હતી. આજે સવારની વાત કરું તો જ્યારે હું મારા ઘરેથી નીકળી રહ્યો હતો ત્યારે પણ મારી માનસિક સ્થિતિ કંઈક આવી જ હતી. મારી પત્ની અંજલિએ ઘણીવાર મને પૂછ્યું, ખરું કે આર્ય, આખરે શું થયું છે તમને? તમે આટલા પરેશાન કેમ લાગો છો જ્યારે આજે તો તમારે એક મહત્વપૂર્ણ ક્લાયન્ટને મળવાનું છે અને પૂરી સંભાવના છે કે આ ડીલ તમને મળી જશે. 90% ચાન્સ એ જ છે કે આ ડીલ તમારી થશે. પછી આટલો તણાવ લેવાની શું વાત છે? પણ સત્ય એ હતું કે મારી પાસે તેના કોઈ પણ સવાલનો જવાબ મોજૂદ નહોતો. તે એક અજીબ બેચેની હતી જે મને વારંવાર અનુભવાઈ રહી હતી. મેં માત્ર નામાં માથું હલાવ્યું હતું અને શાંતિથી તેના માથા પર પ્રેમ કરીને ધીરેથી વિદાય લીધી હતી. હવે મીટિંગ રૂમના આ ઔપચારિક માહોલમાં બેસીને પણ મને એ જ સતત બેચેની થઈ રહી હતી. ઘણીવાર તો ક્લાયન્ટે પણ મને મોટી સહાનુભૂતિથી પૂછ્યું, અર્જુન સર, શું તમારી તબિયત ઠીક છે? તમે કંઈક હદથી વધુ પરેશાન દેખાઈ રહ્યા છો. જો કે અમે તમને આ ડીલ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમને તમારા પ્રોડક્ટ અને તમારું કામ ખૂબ પસંદ આવ્યું છે. જ્યારે આ બધાના જવાબમાં હું માત્ર એક ફીકી સ્મિત જ આપી શક્યો હતો. કંઈ કહેવું તો દૂરની વાત, મેં સરખી રીતે તેમનો આભાર પણ માન્યો નહોતો. થોડીવાર હું ત્યાં જ ગમગીન બેઠો રહ્યો અને પછી ચૂપચાપ તેમની સાથે હાથ મિલાવીને ત્યાંથી બહાર નીકળી આવ્યો હતો. મને આ વાતની સારી રીતે જાણ હતી કે જો આ વાત શેઠજી એટલે કે મારા બોસને ખબર પડશે તો મને ઘણી વાતો સંભળાવવા મળશે. એ પણ થઈ શકે છે કે જો તે લોકોએ અમને આ ડીલ ન આપી તો તે મને નોકરીમાંથી પણ કાઢી મૂકે. પણ આ બધા છતાં તે સમયે મને કોઈ પણ વસ્તુથી ફરક નહોતો પડી રહ્યો. હું મીટિંગ એટેન્ડ કર્યા પછી એક નજીકની ઢાબા પર જઈને બેસી ગયો હતો અને માત્ર એક ચાનો ઓર્ડર આપ્યો હતો. જો કે મીટિંગ દરમિયાન તે લોકોએ પણ મારી સામે ચા અને વિવિધ પ્રકારના સૂકા મેવા સજાવીને રાખ્યા હતા, પણ મેં કોઈ એક વસ્તુને પણ હાથ લગાડવાનું યોગ્ય માન્યું નહોતું. થોડીક જ ક્ષણો વીતી હતી કે એક નાનો છોકરો મારી મેજ પર ચાનો ગ્લાસ મૂકતા ધીમે અવાજે બોલ્યો, સાહેબ, કંઈક બીજું જોઈએ છે તમને? બિસ્કિટ કે કેક વગેરે લાવું? મેં નામાં માથું હલાવ્યું હતું અને શાંતિથી તે ગરમ ચાનો ગ્લાસ મારા હોઠે લગાવી લીધો હતો. જો કે મારી જૂની આદતમાં આ વાત સામેલ હતી કે હું હંમેશા ઠંડી ચા પીતો હતો, પણ આજે ખબર નહીં કેમ બધું મારી પ્રકૃતિથી ઉલટું થઈ રહ્યું હતું. અને આવું કેમ હતું મને તેની બિલકુલ જાણ નહોતી. ચા પૂરી કર્યા પછી મેં પૈસા આપ્યા અને સીધો ઘરની દિશામાં ચાલી નીકળ્યો. પણ રસ્તામાં જ અચાનક મારો ઈરાદો બદલાઈ ગયો. મેં ગાડી વાળી લીધી અને સીધો પ્રાર્થના કરવા માટે શિવ મંદિર તરફ રવાના થઈ ગયો. પૂજાનો સમય થઈ ચૂક્યો હતો. જો કે હું અવારનવાર મંદિર જતો નહોતો, પણ આજે આ દિલની અજ્ઞાત બેચેનીએ મને મંદિરના ઉંબરા સુધી ખેંચી જ લીધો હતો. હું આજે જીવનમાં પહેલીવાર આ ખાસ મંદિરમાં આવ્યો હતો. જૂતા ઉતારીને જેવો હું તળાવ તરફ આગળ વધવા લાગ્યો જ્યાં પગ ધોવાના હતા, ત્યાં મને અચાનક કોઈના ચોર ચોર પોકારવાના અવાજ સંભળાયા. મેં ચોંકીને ગરદન ફેરવી અને જોયું તો સામે મંદિરના પ્રાંગણમાં કેટલાક લોકો એક નાના છોકરાને ખૂબ જ ખરાબ રીતે મારી રહ્યા હતા અને ચારે તરફથી ચોર ચોરના અવાજો ઊંચા થઈ રહ્યા હતા. હું ગભરાઈને તે ભીડ તરફ વધ્યો હતો. તરત જ એક બે માણસોને ધક્કો મારીને જ્યારે મેં તે બાળકને જોયો તો મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા. તે બાળકનો ઉંમર મુશ્કેલીથી 10 વર્ષની આસપાસ હશે.
મેં તરત જ તેને પકડીને ઊભો કર્યો અને તેને મારી પીઠ પાછળ છુપાવતા ગુસ્સાથી બોલ્યો, શું તમારા લોકોનું દિમાગ ખરાબ થઈ ગયું છે? તમે કેટલી બેદર્દીથી એક માસૂમ બાળક પર હાથ ઉપાડી રહ્યા છો? જરા તેની ઉંમર તો જુઓ, અને હવે 10ના 10 લોકો મળીને તેને મારી રહ્યા છો. તે બાળક લોહીલુહાણ થઈ ચૂક્યો હતો. મેં તરત મારી જેબમાંથી રૂમાલ કાઢ્યો અને તેના હોઠના કિનારે લગાવ્યો, ત્યાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. તે બાળક શિસ્કારા લેતા રડીને બોલ્યો, સાહેબ, મેં કોઈ ચોરી નથી કરી. હું બિલકુલ નિર્દોષ છું. આ લોકો મારી એક વાત પણ નથી સાંભળી રહ્યા. જ્યારે ભીડમાંથી એક માણસ ચીસ પાડીને બોલ્યો, સાહેબ, વધારે સહાનુભૂતિ લેવાની જરૂર નથી. આવા જ બાળકો હોય છે જે આ ઉંમરે ચોરીઓ શરૂ કરે છે અને મોટા થઈને ડાકુ બની જાય છે. અત્યારે ને અત્યારે તેની તલાશી લો. અમારા પૈસા તેની જેબમાંથી નીકળશે. આ પૂજા દરમિયાન બધાના જેબ કાપી રહ્યો હતો. મેં હેરાન થઈને તે માસૂમ બાળકના ચહેરાને જોયો હતો, જેની શકલથી એવું બિલકુલ નહોતું લાગી રહ્યું કે તે અપરાધી હોય. મેં તરત જ બધાની સામે તેની જેબો તપાસી હતી. જ્યારે તેના પછીની જ ક્ષણે ત્યાં મોજૂદ તમામ લોકોના માથા શરમથી ઝૂકી ગયા હતા, કારણ કે તેની જેબમાં રકમની જગ્યાએ માત્ર રોટલીના થોડા ટુકડા અને બ્રેડના પીસ પડ્યા હતા. આ ઉપરાંત તેની જેબમાં એક રૂપિયો પણ મોજૂદ નહોતો. આ પહેલાં કે તે છોકરો કંઈ કહે, હું ગુસ્સાથી ગરજીને બોલ્યો, શરમ આવવી જોઈએ તમને બધાને. શરમથી ડૂબી મરવું જોઈએ તમને લોકોને કે ભગવાનના આ પવિત્ર ઘરમાં ઊભા રહીને તમે એક બાળકને મારી રહ્યા છો. ઈશ્વરના પ્રકોપથી ડરો. જ્યારે આજ પરમાત્મા તમારા લોકોની દોરી ખેંચશે ત્યારે તમને ખબર પડશે કે તમે લોકો શું કરી રહ્યા હતા. એક માણસ તરત શરમજનક રીતે બોલ્યો, સાહેબ, અમને લાગ્યું કે આ જ બાળક છે. કદાચ અસલી ચોર કોઈ બીજો હોય જે અમારી લાપરવાહીને કારણે નીકળી ગયો. તે માણસ બીજું કંઈ કહે તે પહેલાં જ હું તરફથી બોલ્યો, આ તમારી લાપરવાહીને કારણે નહીં, પણ તમારા લોકોના આ કઠોર અને પથ્થર દિલને કારણે નીકળ્યો છે. જો તે બાળક પણ 10 વર્ષનો જ હોત જે અસલી ચોર હતો, તો શું તમે તેને પણ આ જ રીતે મારતા પીટતા? થોડા 100 કે 1000 રૂપિયાના પાછળ કોઈનો જીવ લેશો? જાઓ તમે લોકો અહીંથી, નહીં તો હું હમણાં પોલીસ બોલાવીને તમને બધાને જેલ મોકલીશ. મારી આ સખત વાતો સાંભળીને તે બધા બડબડાટ કરતા ત્યાંથી ચાલ્યા ગયા. મેં પાછળ ફરીને તે બાળક તરફ જોયું તો તે પોતાની ભીની આંખોથી સતત મને જોઈ રહ્યો હતો. હું તેને કંઈ કહું તે પહેલાં જ તેણે મારો હાથ પકડીને બોલ્યો, ભગવાન તમને ખૂબ આપશે, પણ હું તમને ક્યારેય માફ નહીં કરું. આ દુનિયામાં કોઈ પણ માફીને યોગ્ય નથી. સૌ કોઈ સજાના હકદાર છે. અહીં બધા કસૂરવાર છે. હું આ સાંભળીને હેરાન રહી ગયો કે આખરે તે આવી કડવી વાત કેમ કહી રહ્યો છે. જો કે આ સમયે તો તેને મારો આભાર માનવો જોઈતો હતો કે મેં આટલા લોકોની વચ્ચે ઊભા રહીને તેને બચાવ્યો હતો, પણ તે ઉલટું મને જ સંભળાવી રહ્યો હતો. હું કંઈ જવાબ આપું તે પહેલાં જ તે બાળકે મારો હાથ ઝટક્યો અને મંદિરમાંથી બહાર તરફ ઝડપથી ભાગી ગયો. પણ જતાં જતાં તે પોતાની રોટલીના ટુકડા અને બ્રેડના પીસ ઉઠાવવાનું ભૂલ્યો ન હતો. હું તેને દૂર જતો જોઈ રહ્યો હતો અને ખબર નહીં કેમ મને મારું દિલ પીસાતું હોય તેવું લાગી રહ્યું હતું. એવું લાગતું હતું જાણે કોઈ મારું દિલ મુઠ્ઠીમાં દાબી રહ્યું હોય. થોડી ક્ષણ મેં તેની પીઠને જોઈ અને પછી માથું ઝટકીને શાંતિથી મંદિરની અંદર તરફ આગળ વધ્યો હતો. પણ હું તે સમયે નહોતો જાણતો કે તે બાળકની આ થોડીક વાતો મારી શાંતિ કઈ રીતે નષ્ટ કરવાની છે અને મારા જીવનમાં કેટલું મોટું સત્ય પ્રગટ થવાનું છે. મેં શાંતિથી હાથ પગ ધોયા હતા અને મંદિરના પ્રાંગણમાં જ પૂજા માટે બેસી ગયો હતો. જ્યારે મેં પ્રાર્થના માટે હાથ જોડ્યા તો તે બાળકની એ જ વાતો મારા દિલ દિમાગમાં હથોડાની જેમ ગૂંજવા લાગી હતી. તમને પણ માફ નહીં કરું. તમે બધા સજાના હકદાર છો. કોઈને માફી નહીં મળવી જોઈએ. હું ઈશ્વરથી મારા પાપોનું પ્રાયશ્ચિત માંગવાનો હતો, પણ આ શબ્દોનું પુનરાવર્તનને કારણે મારા હાથ ખબર નહીં કેમ આપોઆપ નીચે થઈ ગયા હતા. ગભરાહટ આટલી બધી થઈ રહી હતી કે મારું આખું માથું પરસેવાથી રેબઝેબ થઈ ગયું હતું. જો કે મંદિરનો હોલ ખૂબ હવાવાળો અને ઠંડો હતો. હું તરત ઉઠીને બહાર આવી ગયો હતો અને લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો હતો. થોડીક જ ક્ષણો વીતી હતી કે મને મારી આંખો સામે ઘેરો અંધારો આવતું હોય તેવું લાગ્યું અને હું પરિસ્થિતિની પરવા કર્યા વિના જ ત્યાં ફર્શ પર પડીને બેહોશ થઈ ગયો હતો. ભાન ગુમાવતા પહેલાં થોડા અવાજો મારા કાનોમાં પડ્યા હતા. જુઓ, આને શું થઈ ગયું છે? જલ્દી એમ્બ્યુલન્સ મગાવો. તેના ઘરવાળાઓને ફોન કરો. તે પછી મારી ચેતના અંધારમય થવા લાગી હતી. કોણ શું બોલી રહ્યું હતું? કોણ મને કઈ રીતે ઉઠાવી રહ્યું હતું? ક્યારે મને સ્ટ્રેચર પર મૂકવામાં આવી રહ્યો હતો? મને કંઈ યાદ નહોતું રહ્યું. મારી આંખ લગભગ 4 દિવસ વીતી ગયા પછી ખુલી હતી. મારી સામે મારી પત્ની અંજલિ બેઠી હતી. તેની આંખોમાં આંસુ હતા અને હાથમાં એક ધાર્મિક પુસ્તક હતી. હું થોડી ક્ષણ બિલકુલ શાંતિથી તેનો ચહેરો જોતો રહ્યો અને પછી અચાનક ઊંડો શ્વાસ લીધો. મારો હાથ હલતો જોઈને તે તરત મારી તરફ વળી હતી. મને ઉઠવાની કોશિશ કરતો જોઈને તે મારી નજીક આવી અને મારા માથા પરથી વાળ હટાવતા રૂંકાયેલા અવાજમાં બોલી, શું થયું છે અર્જુન તમને? હું ડૉક્ટરને બોલાવું?
તમે ઠીક અનુભવી રહ્યા છો ને? જ્યારે મેં તેની વાતનો જવાબ આપવાને બદલે માત્ર એટલું જ કહ્યું, તે બાળકને બોલાવો પ્લીઝ, નહીંતર હું મરી જઈશ. મારી આ અજીબ વાત સાંભળીને તે લાચાર થઈને બોલી, કયો બાળક? અર્જુન. કોને બોલાવવાનો છે? આખરે તમને થયું શું છે? શું તમને ખબર છે કે તમને હાર્ટ એટેક આવ્યો છે? તેની વાત સાંભળીને હું થોડી ક્ષણો માટે શૂન્ય થઈ ગયો. કંઈ બોલી જ ન શક્યો, એટલે કે આ વાતોની અસર આટલી તીવ્ર હતી કે હું હાર્ટ એટેકના કારણે બેહોશ થઈ ગયો હતો. આ પહેલાં કે હું કંઈક કહું, મારી પત્નીએ મારી છાતી પર હળવો હાથ મૂકતા કહ્યું, તમે હમણાં આરામ કરો, હું જલ્દીથી ડૉક્ટરને બોલાવું છું. તેમણે તાકીદ કરી હતી કે જેવો તમને હોશ આવે હું તેમને તરત સૂચિત કરી દઉં. મેં કોઈ જવાબ નહોતો આપ્યો. મારી બંધ આંખો સામે પણ એ જ બાળકનો ચહેરો સતત ફરી રહ્યો હતો. ખબર નહીં કેમ મને તે અજીબ બેચેની હવે પણ મારા પૂરા અસ્તિત્વમાં અનુભવાઈ રહી હતી. થોડીવાર પછી મારી પત્ની બે ડૉક્ટરો સાથે રૂમમાં દાખલ થઈ હતી અને તે બંને ડૉક્ટર મારી તપાસ કરતા બોલ્યા, તેમની હાલત હવે થોડી સારી છે. તમે જલ્દીથી જલ્દી જે બાળકની વાત કરી રહ્યા છે તેને શોધીને બોલાવો. તેનાથી તેમની પરિસ્થિતિ ઘણી સ્થિર થઈ જશે. બેહોશીની હાલતમાં પણ તે સતત એ જ બાળકને યાદ કરી રહ્યા હતા. મિસ્ટર અર્જુન, હવે તમે કેવું અનુભવી રહ્યા છો? ડૉક્ટર સાહેબની વાત સાંભળીને મેં માત્ર એટલું જ કહ્યું, મને તે બાળક જોઈએ. એ જ મંદિરવાળો બાળક જેની જેબમાં રોટલીના ટુકડા હતા, જેણે કહ્યું હતું કે તમે પણ સજાના હકદાર છો. પણ મેં શું ગુનો કર્યો છે? મેં ક્યારેય કોઈની સાથે કંઈ ખોટું નથી કર્યું. બસ મને તે બાળકને મળાવી દો. આ કહેતા કહેતા મારી આંખો એકવાર ફરી બોજીલ થઈને બંધ થવા લાગી હતી અને હું ફરી ક્યારે બેહોશીની વાદીઓમાં જતો રહ્યો મને કંઈ ખબર ન પડી. હા, બસ એક હળવો અવાજ મારી પત્નીના રડવાનો આવ્યો હતો અને તે પછી મારું દિમાગ ફરી અંધારામાં ખોવાઈ ગયું હતું. સમય પોતાની ગતિથી ધીમે ધીમે પસાર થતો જઈ રહ્યો હતો. રાતના 9 વાગ્યે એકવાર ફરી મને હોશ આવ્યો હતો. હું હવે પણ હોસ્પિટલના એ જ રૂમમાં મોજૂદ હતો. મેં ગરદન ફેરવીને જોયું તો મારી પત્ની સોફા પર બેઠી ઊંઘી રહી હતી. ખબર નહીં કેમ એકવાર ફરી મારી શ્રવણ શક્તિમાં એ જ બાળકનો અવાજ ગૂંજ્યો. આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું હતું? હું સમજવામાં અસમર્થ હતો. મેં એક ઊંડો શ્વાસ લીધો અને મારી પત્ની તરફ જોતા ધીમા અવાજે પોકાર્યું, અંજલિ, મારી વાત સાંભળ. મારું આટલું કહેવું જ હતું કે તે હળબડીને જાગી ગઈ. મારી પત્ની મારાથી ખૂબ પ્રેમ કરતી હતી. આ વાસ્તવિકતા મને સારી રીતે ખબર હતી. તે તરત મારી પાસે આવી અને ચિંતાથી બોલી, અર્જુન, શું થયું તમને? કેમ આટલા પરેશાન કરી રહ્યા છો? શું હું ડૉક્ટરને બોલાવું? ક્યાંક દુખાવો તો નથી થઈ રહ્યો? જ્યારે મેં તેની આંખોમાં જોતા કહ્યું, બસ તે બાળકને લાવી દો યાર, મને ખૂબ ગભરાટ થઈ રહી છે. એવું લાગી રહ્યું છે મારું દિલ એકવાર ફરીથી બંધ થઈ રહ્યું છે. તે બાળકની તે એક વાત મારું કાળજું ચીરી રહી છે. મેં આખરે એવો કયો પાપ કરી દીધો છે જે તે મને આ બોલીને કહ્યો છે કે તમને પણ સજા મળશે, કે કોઈ પણ માફીનો હકદાર નથી? આખરે આવું કેમ છે? મારી વાત સાંભળીને અંજલિ ચીડાઈને બોલી, ભાડમાં ગયો એ બાળક. આખરે શું થયું છે તમને? તમે કોને મળીને આવ્યા છો? તમે એકવાર મને તેનું નામ કે સરનામું બતાવો. હું તે બાળકને ખુદ પકડીને લાવીશ અને તેને ખૂબ મારીશ. પોતાની પત્નીની આ વાત સાંભળીને મેં તરત તેને ઠપકો આપતા અંદાજમાં કહ્યું, ચૂપ થઈ જાઓ. શું થઈ ગયું છે તમને? આવી ફાલતુ વાતો ન કરો. ડૉક્ટરને પૂછો કે મને ક્યાં સુધીમાં ડિસ્ચાર્જ મળી જશે. મને એ જ મંદિરમાં પાછું જવું છે. મને પાક્કો વિશ્વાસ છે કે તે બાળક ફરી મને ત્યાં જ મળશે. મારી વાત સાંભળીને મારી પત્નીએ સમજાવતા કહ્યું, અર્જુન, હજી થોડા દિવસ તમારે અહીં જ રહેવું પડશે. ડૉક્ટરે હજી તમને રજા આપવાનું નથી કહ્યું. આ પછી હું શાંત થઈ ગયો હતો. હું ખુદ પણ જાણતો હતો કે મારી શારીરિક શક્તિ હાલ એવી નથી કે મને રજા મળી શકે. મારી ઉંમર માત્ર 30 વર્ષ હતી અને આટલી ઓછી ઉંમરમાં હાર્ટ એટેક આવવો કોઈ સામાન્ય વાત નહોતી. મને ખબર હતી કે હવે મારા સગા સંબંધીઓનું આવન જાવન શરૂ થઈ જશે. બધા ચોક્કસપણે મારા હોશમાં આવવાની જ રાહ જોઈ રહ્યા હતા અને બિલકુલ મારી આશા મુજબ બીજા દિવસથી જ માતાજી, પિતાજી, મારા સાસુ સસરા, મારા શાળા, મારા સગા ભાઈ અને તેમના બાળકો, મતલબ કે બધા મારી ખબર અંતર પૂછવા હોસ્પિટલમાં આવી રહ્યા હતા. આટલા બધા પોતાનાઓની મોજૂદગી છતાં મને તે એક અજાણ્યા બાળકની ખૂબ જ કમી અનુભવાઈ રહી હતી. ઘણીવાર સુધી હું બિલકુલ શાંત હતો અને પછી 1-2 વાર મને એ જ તીવ્ર ગભરાહટે ઘેરી લીધો હતો. એ જ કેફિયત જે મને તે પહેલા દિવસે થઈ હતી. મેં એકવાર ફરી અંજલિને મારી તરફ આકર્ષિત કરી અને બોલ્યો, અંજલિ, મને તે બાળકને મળવું પડશે. ખબર નહીં કેમ મને મારા દિલમાં એક અજીબ ખાલીપણું અનુભવાઈ રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે જાણે હું તેને પહેલાં પણ ક્યાંક મળી ચૂક્યો છું. તેણે મારી સાથે આવું કેમ કહ્યું હતું? જ્યારે તે મને દિલાસો આપતા બોલી, અર્જુન, ક્યારેક જીવનમાં કેટલીક ક્ષણો પરીક્ષાની હોય છે. ચોક્કસપણે તમારા માટે પણ તે ક્ષણ કોઈ પરીક્ષાથી ઓછી નહીં હોય. તમે કેમ આટલું વધારે વિચારી રહ્યા છો? તેનાથી તમારી તબિયત વધુ બગડી જશે. હું તો તમારા આગળ હાથ જોડું છું.
મારું નહીં તો ઓછામાં ઓછા પોતાના વૃદ્ધ મા બાપનું તો વિચારી લો. તમારી માતા તમારી હાલત જોઈને કેટલું રડી રહી છે. ઈશ્વર માટે મારા હાલ પર દયા કરો. તમારા સિવાય આ દુનિયામાં મારું કોઈ બીજું નથી. પોતાની પત્નીની આ ભાવનાત્મક વાત સાંભળીને હું બિલકુલ શાંત થઈ ગયો હતો. હું સમજી ગયો હતો કે તે મારું આંતરિક દર્દ નથી સમજી શકતી, મારી આ વિશેષ સ્થિતિને નથી સમજી રહી. તેથી મેં તેને વધુ પરેશાન કરવું યોગ્ય ન સમજ્યું અને મારી જીભ બંધ કરી લીધી હતી. એ સમય ધીમે ધીમે પોતાની ચાલ ચાલતો રહ્યો. હું હોસ્પિટલમાં પૂરા 1.5 અઠવાડિયા સુધી દાખલ રહ્યો. પછી ક્યાંક જઈને મારી હાલતમાં થોડો સુધારો આવ્યો અને મને રજા મળી ગઈ. ઘરે પહોંચીને મારી પત્નીએ મારી ખૂબ નજર ઉતારી હતી. માસૂમ બાળકોને બોલાવીને જમાડ્યા, અનાથ આશ્રમોમાં દાન મોકલ્યું. તેનો બસ નહોતો ચાલતો કે તે પોતાની તમામ સંપત્તિ મારા પર લૂંટાવી દે. તેની આ અનન્ય મમતા જોઈને હું જ્યાં એક તરફ ખુશ થઈ રહ્યો હતો, ત્યાં જ બીજી તરફ અંદરથી ચીડાઈ પણ રહ્યો હતો. મારે જલ્દીથી જલ્દી તે મંદિર તરફ જવું હતું, જેથી હું જાણી શકું કે તે બાળક સાથે શું મામલો છે. પણ મારી પત્ની મને એક ક્ષણ માટે પણ પોતાની આંખોથી ઓझલ નહોતી થવા દેતી. આજે સામાન્ય જેવો જ એક દિવસ હતો. મારી તબિયત હવે ઘણી સારી થઈ ચૂકી હતી. તેથી મેં જબરજસ્તીથી તેની સાથે લડી ઝઘડીને ઘરેથી નીકળી ગયો હતો. તે મારી સાથે આવવા માંગતી હતી, પણ મેં તેને સખ્તીથી મનાઈ કરી દીધી કે હર વખત મારી સાથે પડછાયાની જેમ ફરવાની જરૂર નથી. હું હવે મારું ધ્યાન ખુદ રાખી શકું છું. મેં તીખા લહેજામાં કહ્યું, જો ફરી હાર્ટ એટેક આવ્યો તો ભગવાનની આ ધરતી બહુ મોટી છે અને અહીં રહેવાવાળાઓનું દિલ પણ બહુ મોટું છે. તેઓ મને હોસ્પિટલ પહોંચાડી દેશે. મારી પત્નીએ આ વાત પર પણ મને ખૂબ ખરી ખોટી સંભળાવી હતી, પણ હું દરેક વાતને નજરઅંદાજ કરતા શાંતિથી મારી ગાડી કાઢીને મંદિર તરફ રવાના થઈ ગયો હતો. એક લાંબી યાત્રા પૂરી કર્યા પછી હું અંતે મંદિરની નજીક પહોંચી ગયો હતો. ચારે તરફથી ભજનોના અવાજો આવી રહ્યા હતા. ગાડી પાર્કિંગમાં ઊભી કરીને મેં મારા પગ સીધા મંદિરની અંદર તરફ વધારી લીધા હતા. મેં આખું મંદિર શોધી માર્યું હતું, પણ તે બાળક ક્યાંય દેખાઈ નહોતો રહ્યો. શ્રદ્ધાળુઓનું આવન જાવન શરૂ થઈ ચૂક્યું હતું. હું શાંતિથી તળાવ તરફ બહાર નીકળી આવ્યો હતો. મારો ઈરાદો પૂજા કરીને તે બાળક સાથે મુલાકાતની પ્રાર્થના કરવાનો હતો. હું જેવો તળાવથી બહાર આવ્યો તેના પછીની જ ક્ષણે હું જાણે શ્વાસ લેવાનું જ ભૂલી ગયો હતો. મંદિરની બહાર આજે પણ કેટલાક લોકો એક માસૂમ બાળકને મારી રહ્યા હતા. તેની હાડકાં તોડવા પર તત્પર હતા. હું તરત વીજળીની જેમ ઝડપથી તેની તરફ વધ્યો હતો. મારા દિલમાં એક આશાનું કિરણ જાગ્યું હતું કે કદાચ આ એ જ બાળક હોય. મેં લોકોને પાછળ હટાવ્યા અને તે બાળકને તરત જ તે ઉત્તેજિત ભીડથી બહાર કાઢ્યો. પણ તે બાળક કોઈ બીજો હતો. જો કે તેની ઉંમર પણ લગભગ 10 વર્ષ જ હતી. તે માણસો મને જોતા ગુસ્સાથી બોલ્યા, સાહેબ, આને છોડી દો. અમે આજે આને માફ નહીં કરીએ. ઘણા દિવસોની મહેનત પછી આ ચોર પકડાયો છે. આના કારણે જ અમે થોડા દિવસ પહેલાં એક માસૂમ બાળકને નકામું ખૂબ માર્યો હતો. આજે આ જીવતો નહીં બચે. જ્યારે મેં તે બધાને ધમકાવતા બોલ્યો, છેલ્લી વાર પણ મેં તમને બધાને શક્તિથી સમજાવી દીધું હતું કે આ રીતે બાળકો પર હાથ ન ઉપાડવો. આપણે મંદિરના પરિસરમાં ઊભા છીએ, કોઈ અખાડાના મેદાનમાં નહીં, જ્યાં તમે લોકો પોતાનો કરતબ બતાવી રહ્યા છો. શરમ આવવી જોઈએ તમને લોકોને. એક માસૂમ બાળકને આ રીતે મારી રહ્યા છો. જ્યારે એક માણસ ગુસ્સાથી ચીજ પાડીને બોલ્યો, સાહેબ, જ્યારે તમારા પોતાના જેબમાંથી પૈસા જશે ત્યારે તમને સમજાશે કે આ બાળકો માસૂમ છે કે શેતાન. ઓહ, હદ હોય છે. આમને થોડીક છૂટ આપી દો તો આ આપની ગરદન અલગ કરી દેશે. મેં એક નજર તે ગભરાયેલા બાળક પર નાખી તો તે રડતા નબળા અવાજમાં બોલ્યો, સાહેબ, જેણે અસલમાં પૈસા ચોરી કર્યા હતા તે તો ભાગી ગયો છે. મારી પાસે તો એક પણ નથી. તમે ભલે મારી તલાશી લઈ શકો છો. પછી મેં બધાની સામે તેની પણ જેબ જોઈ અને આશ્ચર્યની સીમા ન રહી જ્યારે તેની જેબમાંથી પણ એ જ થોડા રોટલીના ટુકડા અને એ જ 2 બ્રેડના પીસ મળ્યા. એકવાર ફરી તમામ લોકોના માથા શરમથી ઝૂકી ગયા હતા. એક માણસ ઘણો પરેશાન લહેજામાં બોલ્યો, તો આખરે તે કોણ છે જે દર વખતે આવે છે અને આપણા જેબ કાપીને ગાયબ થઈ જાય છે? હવે તો હું મારા દરેક પૈસા ઘરે છોડીને આવું છું. બસ આજે ભૂલથી મોબાઈલ ફોન લઈ આવ્યો, તે પણ જતો રહ્યો. ખબર નહીં કોણ આ હરકત કરી રહ્યું છે. આ કહેતા ભીડ ધીમે ધીમે વિખેરવા લાગી. ત્યારે તે બાળક મને જોતા બોલ્યો, સાહેબ, તમારો ખૂબ આભાર. આ કહીને તે બહાર તરફ વધવા લાગ્યો હતો, પણ મેં દોડીને તેની કલાઈ પકડી લીધી અને તેને જોતા પૂછ્યું, કોણ છે તું અને ક્યાંથી આવ્યું છે? તેની પાસે મોજૂદ તે રોટલીના થોડા ટુકડા. ખબર નહીં કેમ મને તે પહેલા બાળક સાથે સંબંધ રાખતા હોય તેવું લાગી રહ્યું હતું. તે બાળક મને જોતા બોલ્યો, સાહેબ, હું અહીં પાછળની ગલીમાંથી આવ્યો છું. મને માફ કરી દો અને જવા દો. મેં નામા માથું હલાવી દીધું અને તેને જોતા વિનંતી કરી, શું તું મને તારી તે ગલીમાં લઈ જઈ શકે છે?
તારી મોટી મહેરબાની થશે. મારી આ અજીબ ફરમાઈશ સાંભળીને તે બાળક ઘણો કસમાં દેખાઈ રહ્યો હતો. તે મને જોતા બોલ્યો, સારું, ઠીક છે, પણ પહેલાં તમે પ્રાર્થના કરી લો. તમે કદાચ હજી પગ ધોયા છે. તેની વાત સાંભળીને મેં એક નજર મંદિર પર નાખી અને તેને જોતા તાકીદ કરી, જો તું ભાગીશ નહીં, પ્લીઝ મારી સાથે ચાલ. મારી તબિયત ઠીક નથી. મારે કોઈ ખૂબ જરૂરી વ્યક્તિને મળવું છે અને મને વિશ્વાસ છે કે તે વ્યક્તિ તારી ગલીનો જ રહેવાવાળો છે. એકવાર મારી આ ફરિયાદ સાંભળી લે. જ્યારે તે બાળકે શાંતિથી માથું હામાં હલાવી દીધું અને મારી સાથે ત્યાં જ રોકાઈ ગયો. મારું આખું અસ્તિત્વ અંદરથી કાંપી રહ્યું હતું. વારંવાર મારી નજર તે બાળક પર જઈ રહી હતી. મને બસ એક જ ડર હતો કે ક્યાંક આ પણ મોકો જોઈને ભાગી ન જાય. અને કહે છે ને કે જે વાતનો ડર હોય તે હકીકત બનીને સામે આવી જાય છે. હું જેવો પૂજાની નિયતથી થોડીક ક્ષણો માટે વળ્યો, તે બાળક મારી બાજુમાં મોજૂદ નહોતો. મેં પાછળથી મારી આંખો બંધ કરી લીધી હતી. પૂજાથી ફારગ થયા પછી મેં આખા મંદિરમાં નજરો દોડાવી હતી, પણ તે બાળક ક્યાંય ન મળ્યો. મારી આંખોમાં પાણી ભરાઈ આવ્યું હતું. મને આટલી બધી તકલીફ થઈ રહી હતી જેની કોઈ સીમા નહોતી. આવું મહેસૂસ થતું હતું જાણે જો આજે હું તે બાળકને ન મળી શક્યો તો હું મરી જઈશ. મારી આવી હાલત કેમ થઈ રહી હતી હું ખુદ પણ તેનાથી અજાણ હતો. થોડીક ક્ષણો પછી હું બોજીલ પગલાઓથી ઉઠ્યો અને શાંતિથી બહાર તરફ આગળ વધ્યો. આજે મેં પણ ઈશ્વરથી કોઈ પ્રાર્થના નહોતી માંગી. હું જેવો મંદિરના મુખ્ય દરવાજાથી બહાર આવ્યો, મારી નજર લાચાર થઈને ત્યાં સીડીઓ પર બેઠેલા એક જ બાળક પર પડી હતી અને તેના પછીની જ ક્ષણે હું જાણે શ્વાસ લેવાનું જ ભૂલી ગયો હતો. તે ભાગ્યો નહોતો, પણ તે ત્યાં જ બેસીને મારી રાહ જોઈ રહ્યો હતો. હું તરત દોડીને તેની તરફ વધ્યો તો તે મને જોતા બોલ્યો, સાહેબ, હું કેટલી વારથી અહીં બેસીને તમારી રાહ જોઈ રહ્યો છું. હવે ચાલો ને, આપણને પહેલાંથી જ મોડું થઈ રહ્યું છે. મેં થોડા નારાજગીથી તેને જોતા કહ્યું, તે વચ્ચે મારો સાથ કેમ છોડી દીધો હતો? આ શું રીત છે? જ્યારે તે એક ઊંડી નજર મારા પર નાખીને સપાટ લહેજામાં બોલ્યો, સાહેબ, હું પૂજા નથી કરતો. મેં તરત આશ્ચર્યથી પૂછ્યું, પણ કેમ? થોડીક ક્ષણ તે બિલકુલ શાંત રહ્યો અને પછી મને જોતા બોલ્યો, સાહેબ, તમે મને જજ તો નહીં કરો ને? તે બાળકની શકલ સુરત અને તેના ફાટેલા જૂના કપડાથી સ્પષ્ટ હતું કે તે ભણેલો ગણેલો નથી. પણ તેનું આ વાક્ય સાંભળીને હું બોલ્યો, નહીં મારા બાળક, હું તને બિલકુલ જજ નહીં કરું. બોલ, શું વાત છે? તેણે એક લાંબો ઊંડો શ્વાસ લીધો અને મને જોતા બોલ્યો, સાહેબ, મને ભગવાન પર વિશ્વાસ નથી રહ્યો. હું કેટલાક વર્ષોથી તેની પાસે દુઆઓ માંગી રહ્યો છું, પણ આજ સુધી મારી એક પણ દુઆ કબૂલ નથી કરી. તો પછી હું કેમ તેના પર વિશ્વાસ રાખું? તેની આ બે ટૂંક વાત સાંભળીને થોડી ક્ષણ તો હું કંઈ બોલી જ ન શક્યો હતો. અવારનવાર મારી સાથે પણ તો આવું જ થતું હતું. હું ઘણા વર્ષોથી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે મારી વિદેશમાં કોઈ સારી નોકરી લાગી જાય, પણ મારી દુઆ પણ હજી સુધી કબૂલ નહોતી થઈ. પણ મેં ક્યારેય પણ ઈશ્વર સિવાય કોઈ બીજા પર વિશ્વાસ નહોતો રાખ્યો. તે મને જોતા ફરી બોલ્યો, આવો, હું તમને મારી ગલી લઈને ચાલું છું, પણ એક વાત સાંભળી લો. હું તમને માત્ર ગલીના દરવાજા સુધી છોડીને ચાલ્યો જઈશ. આગળનો રસ્તો તમારે એકલા જ પાર કરવો પડશે. ક્યાંક મારા પર કોઈ આરોપ ન આવી જાય. મેં તેનો નાનો હાથ પકડી લીધો અને શાંતિથી તેની સાથે ગલી તરફ આગળ વધ્યો. એક સંક્ષિપ્ત અંતર કાપ્યા પછી તે મને એક જૂની ગલીના દરવાજા પાસે લઈ આવ્યો અને મને જોતા બોલ્યો, સાહેબ, તમારે જેને મળવાનું છે તે તમને આ ગલીની અંદર મળી જશે. જો હું તમને અંદર લઈ ગયો તો મારું નામ આવી જશે. મેં એક કૃતજ્ઞ નજર તે બાળક પર નાખી અને તેનો હાથ છોડી દીધો હતો. તેણે ખરેખર મારી ઘણી મોટી મદદ કરી દીધી હતી. મેં ઈશ્વરનું નામ લઈને ગલીની અંદર દાખલ થઈ ગયો. થોડાક જ પગલાં ચાલ્યા પછી મને તીવ્રતાથી અહેસાસ થઈ ગયો હતો કે તે બાળકે મને આવું કેમ કહ્યું હતું. ચારે તરફ નાના નાના માસૂમ બાળકો જમીનો પર દયનીય સ્થિતિમાં પડ્યા હતા. ગલીમાં ઠેર ઠેર નાના નાના કાચા અને જર્જરિત રૂમ હતા. પણ જે વસ્તુ સૌથી વધારે ડરામણી હતી તે એક તેમાંથી કેટલાક બાળકોના હાથ કપાયેલા હતા, કેટલાકના પગ સાબુત નહોતા અને કેટલાક સાજા નરવા બાળકો તે દિવ્યાંગ બાળકોને ત્યાં જ બ્રેડ ખવડાવવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યા હતા. અચાનક જ મારી નજર એ જ પહેલા બાળક પર પડી જેનાથી મારી પહેલીવાર મુલાકાત થઈ હતી અને હું લાચાર થઈને તેની તરફ વધ્યો અને તેને જોતા પોકાર્યું, અરે નાના, મારી વાત તો સાંભળ. તે જેવો મારી તરફ પલટ્યો. એક ક્ષણ માટે એવું લાગ્યું જાણે તેના શ્વાસ થંભી ગયા હોય. હું તરત તેની નજીક પહોંચ્યો અને તેને જોતા પૂછ્યું, તું અહીં કેમ રહે છે? જ્યારે તે ગભરાઈને મારો હાથ પકડી ચૂક્યો હતો, તેને ગભરાહટમાં ચારે તરફ આગળ પાછળ જોયું અને પછી મને ખેંચતા ગલીમાંથી બહાર લઈ આવી ગયો. હું તેની આ અચાનક ગભરાહટ પર હેરાન હતો કે આખરે તેને શું થઈ ગયું છે. તે મને ગલીમાંથી બહાર લાવતા હાંફતા અવાજમાં બોલ્યો, સાહેબ, તમે અહીં કેવી રીતે પહોંચી ગયા અને આખરે તમને અહીં લાવ્યું કોણ છે? ત્યારે મેં તેને ગંભીરતાથી જોતા કહ્યું, જેને મંજિલ મેળવવી હોય છે તે કોઈને કોઈ રીતે ત્યાં પહોંચી જ જાય છે. હવે તું મને આ જણાવ કે
કે તું અહીં આ હાલતમાં કેમ રહે છે, તારું અસલી ઘર ક્યાં છે. મારી આ વાતો સાંભળીને તેને જાણે સાપ સૂંઘી ગયો હોય. તેને આ રીતે શાંત જોઈને હું તડપીને બોલ્યો, ભગવાન માટે મને બધું સાચું કહી દે, હું તારા આગળ હાથ જોડી દઉં છું. તારી તે વાતોને કારણે મને હાર્ટ એટેક આવી ગયો હતો. હવે તો જણાવ કે આ બધું શું મામલો છે? આ બાળકો કોણ છે જેમના હાથ પગ કપાયેલા છે, અને તું અહીં શું કરી રહ્યો છે? મારી તડપ જોઈને તે બાળક થોડી ક્ષણો પછી તૂટેલા લહેજામાં બોલ્યો, સાહેબ, અમે બધા અહીં ભીખ માંગીએ છીએ અને અમારામાંથી કેટલાક બાળકો ચોરી ચકારી કરે છે જેથી અમને ભીખ ન માંગવી પડે, અને જે બાળકો ચોરી કરે છે તેમના કારણે અવારનવાર કોઈ બીજો બેગુનાહ બાળક પકડાઈ જાય છે અને પછી તેને ભીડમાં બધા મારે પીટે છે. અમને કોઈ પણ હાલતમાં સાંજ સુધીમાં અમારા માલિકને 500 કમાઈને આપવા જ હોય છે. તેની આ હોશ ઉડાવી દેનારી વાત સાંભળીને હું તરત બોલ્યો, કોણ છે તારો માલિક? અને તું અસલમાં કોણ છે? તારો પરિવાર ક્યાં રહે છે? તે થોડી ક્ષણ નજરો ઝુકાવીને શાંત રહ્યો અને પછી મને જોતા બોલ્યો, સાહેબ, જો હું તમને સાચું કહી દઉં કે હું અહીં કેમ છું, ક્યાંથી આવ્યો છું અને મારો પરિવાર કોણ છે, તો શું તમે ખરેખર કંઈક કરશો? શું તમે અમારી મદદ કરશો? શું તમે અમને આ નરકમાંથી મુક્તિ અપાવશો? શું તમે અમને કોઈ સુરક્ષિત સ્થળ સુધી પહોંચાડશો? મેં તેની આંખોમાં આંખો નાખીને પૂરા વિશ્વાસથી કહ્યું, હા, હું જરૂર પહોંચાડીશ તમને બધાને. હું મરી જઈશ પણ તમને બધાને ન્યાય અપાવીને રહીશ. મારે હવે કોઈ સજા નથી ભોગવવી. અરે, મારે તમને બધાને આઝાદ કરાવવાના છે. તે બાળક મને જોતા દુઃખભર્યા લહેજામાં બોલ્યો, સાહેબ, આ ગલીની અંદર મોજૂદ દરેક બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે. કેટલાક બીજા શહેરોમાંથી લાવવામાં આવ્યા છે, કેટલાક આ જ વિસ્તારના છે અને કેટલાક તો બીજા દેશોમાંથી લાવવામાં આવ્યા છે. અમારો માલિક આ અપહરણકર્તાઓ પાસેથી બાળકો ખરીદે છે અને પછી આખી જિંદગી તેમની પાસે જ આ ગંદો ધંધો કરાવે છે. અમારું બધાનું આ જ ભાગ્ય બની ચૂક્યું છે. શું હવે પણ તમે અમારી મદદ કરશો? તમને ખબર છે કે આ પહેલાં જેણે પણ અમારી મદદ કરવાની કોશિશ કરી છે તેને અમારા માલિકે ધનના બળ પર ખરીદી લીધો છે અને પછી તે વ્યક્તિ અમને આ જ હાલતમાં છોડીને ચાલ્યો ગયો છે. મને પાકો વિશ્વાસ હતો કે જ્યારે તમે પણ અમારા માટે ઊભા થશો ત્યારે તમને પણ અમારો માલિક ખરીદી લેશે અને પછી તમે પણ બીજાઓની જેમ અમને છોડીને ચાલ્યા જશો. તેથી સારું છે કે તમે અહીંથી હમણાં જ પાછા ફરી જાઓ, નહીંતર તમારા માટે બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ જશે. તે બાળકની આ વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં ખૂબ પ્રેમથી તેમના માથા પર હાથ મૂક્યો. મને હવે સંપૂર્ણ રીતે સમજ આવી ગયું હતું કે મારા ભગવાને મારા દિલમાં તે દિવસે આટલી બેચેની કેમ નાખી હતી, મને હાર્ટ એટેક કેમ આવ્યો હતો. મારા પરમાત્મા મારી પાસે કોઈ મોટું કામ લેવા માંગતા હતા. તે આ માસૂમ બાળકોની સુરક્ષા ઈચ્છતા હતા અને હવે હું મારા કર્તવ્યથી એક ડગલું પણ પાછળ હટી શકતો નહોતો. મેં તરત ત્યાં ઊભા રહીને પોલીસને ફોન કર્યો હતો અને થોડી જ વારમાં ત્યાં ભારે બળ સાથે છાપેમારી કરાવી હતી. મારા આ સમયસર ઉઠાવેલા પગલાંથી ઘણા માસૂમ બાળકો મળી આવ્યા અને તેમને સુરક્ષિત સ્થળ એટલે કે આશ્રમ પહોંચાડી દેવામાં આવ્યા હતા. તે બાળકો જે બીજા દેશોમાંથી લાવવામાં આવ્યા હતા તેમને તેમના વતન પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. કેટલાક બાળકોની ઓળખ થઈ ગઈ હતી જેમને તેમના વિખૂટા પડેલા મા બાપ રડતા રડતા પોતાની સાથે લઈ ગયા હતા. પણ અફસોસ કે કેટલાક એવા બાળકો પણ હતા જે દિવ્યાંગ થઈ ચૂક્યા હતા અને તેમના મા બાપે તેમનો કોઈ સંપર્ક નહોતો કર્યો. મારી પાસે આટલી સંપત્તિ તો નહોતી કે હું આ તમામ બાળકોને મારી પાસે રાખી શકું, પણ મારી તાકાતમાં જેટલું થઈ શક્યું હતું મેં તેમના માટે કર્યું. મેં તે એક વિશેષ બાળકને કાયદાકીય રીતે દત્તક લઈ લીધો હતો જેનું નામ આકાશ હતું. હવે તે મારો દીકરો છે. મારી પત્ની અંજલિએ શરૂઆતમાં થોડો વિરોધ કર્યો હતો પણ મારા સમજાવવા પર તે ખુશી ખુશી રાજી થઈ ગઈ હતી. ખરેખર ભગવાન પોતાના દરેક બંદા પાસેથી જીવનમાં કોઈને કોઈ મોટું કામ જરૂર લે છે અને હું આજે ખુદને ખૂબ સૌભાગ્યશાળી ઇન્સાન માનું છું કે તે પરમાત્માએ મારા જેવા સામાન્ય વ્યક્તિ પાસેથી આટલું મહાન કાર્ય લીધું. આકાશને ઘરે લાવ્યાને હવે 2 મહિના વીતી ચૂક્યા હતા. મારું જીવન સ્પષ્ટ રૂપે શાંત થઈ ચૂક્યું હતું, પણ આકાશની શાંતિ હવે પણ એક બંધ કિતાબની જેમ હતી જેને હું વાંચવામાં અસમર્થ હતો. તે અવારનવાર અડધી રાત્રે ચીસ પાડીને ઉઠી બેસતો અને હાંફતા હાંફતા પોતાના કપાયેલા હોઠના નિશાનને સહલાવવા લાગતો. અંજલિએ તેને મા જેવી મમતા તો આપી પણ એ એક ડર હતો જે આકાશની આંખોમાંથી નહોતો જઈ રહ્યો. એક સાંજે જ્યારે અમે આંગણામાં બેઠા હતા, ઘરની બહાર એક કાળી ગાડી આવીને ઊભી રહી. તેમાંથી એક પ્રભાવશાળી પણ ગંભીર વ્યક્તિ નીકળ્યો. તેનું નામ વિક્રમસિંહ હતું, જે શહેરનો એક જાણીતો ક્રાઇમ રિપોર્ટર હતો. તેની પાસે કેટલાક એવા દસ્તાવેજો હતા જે આ આખા ઘટનાક્રમને એક નવો વળાંક આપવાના હતા. વિક્રમે મારી સામે કેટલાક ફોટા રાખ્યા અને ધીમા અવાજમાં બોલ્યો, અર્જુન સાહેબ, તમને લાગે છે કે તે માલિક જેણે આ બાળકોને કેદ કર્યા હતા તે સળિયા પાછળ જતો રહ્યો તો બધું પૂરું થઈ ગયું? તમે ભૂલ કરશો.
તે તો માત્ર એક મોહરું હતો. આ આખા ગેંગનો અસલી સરગના કોઈ બીજો છે, જેનું નામ બાબા સાંઈ છે, અને તે હવે તમારા પાછળ છે. મારી કરોડરજ્જુમાં સનસનાટી દોડી ગઈ. વિક્રમે જણાવ્યું કે આકાશ માત્ર એક સાધારણ બાળક નથી, પણ તે આ ગેંગ વિરુદ્ધ સૌથી મોટો ગવાહ છે, કારણ કે તેણે બાબા સાંઈનો અસલી ચહેરો જોયેલો છે. તે જ રાત્રે આકાશે પહેલીવાર પોતાની જીભ ખોલી. તેણે જણાવ્યું કે તેનું કોઈ પાર્કમાંથી અપહરણ નહોતું થયું, પણ તેને તેના પોતાના જ કાકા કમલે વેચ્યો હતો. કમલ મારી જ કંપનીમાં એક સાધારણ ક્લાર્ક તરીકે કામ કરતો હતો, જેને મેં ખુદ નોકરી અપાવી હતી. આ ખુલાસો મારા માટે કોઈ હાર્ટ એટેકથી ઓછો નહોતો. પાપા, કાકા કમલે મને કહ્યું હતું કે તે મને મેળો દેખાડવા લઈ જઈ રહ્યા છે, પણ તે મને તે ગંદી ગલીમાં છોડીને ચાલ્યા ગયા. આકાશના શિષ્કારા મારું કાળજું ચીરી રહ્યા હતા. હવે મને સમજાયું કે તે દિવસે મંદિરમાં તેણે કેમ કહ્યું હતું કે કોઈ પણ માફીને યોગ્ય નથી. તેના પોતાનાઓએ જ તેને દગો આપ્યો હતો. થોડાક જ દિવસો પછી જ્યારે હું ઓફિસથી ઘરે પાછો ફરી રહ્યો હતો, કેટલાક ગુંડાઓએ મારી ગાડીનો રસ્તો રોક્યો. તેમનો લીડર બીજું કોઈ નહીં, કમલ જ હતો. તેની આંખોમાં હવે તે વિનમ્રતા નહોતી જે ઓફિસમાં નજર આવતી હતી, પણ એક ક્રૂર ચમક હતી. અર્જુનભાઈ, તે બાળક અમને પાછો આપી દો, નહીં તો તમારી સાથે સાથે અંજલિ ભાભીની જિંદગી પણ દાવ પર લાગી જશે. બાબા સાંઈને તે બાળક કોઈ પણ હાલતમાં જોઈએ છે, કારણ કે તે તેમના વિરુદ્ધ અદાલતમાં ગવાહી આપી શકે છે. મેં ગુસ્સાથી ગરજીને કહ્યું, કમલ, તારા જેવા સાપને મેં દૂધ પીવડાવ્યું. આકાશ હવે મારો દીકરો છે, અને એક પિતા પોતાના દીકરાની ઢાલ બનતા જાણે છે. મામલો હવે અદાલત સુધી પહોંચી ચૂક્યો હતો. વિક્રમસિંહ અને મેં મળીને બાબા સાંઈ વિરુદ્ધ તમામ પુરાવા એકઠા કર્યા. મિટિંગ રૂમમાં જે બેચેની મને પહેલાં અનુભવાતી હતી, હવે તે એક સંકલ્પમાં બદલાઈ ચૂકી હતી. અદાલતમાં કઠેરામાં જ્યારે આકાશ ઊભો થયો તો આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. બાબા સાંઈના વકીલે આકાશને ડરાવવાની ખૂબ કોશિશ કરી, પણ ત્યારે એક નવી પાત્ર ઇન્સ્પેક્ટર મીરા કોર્ટમાં રૂમમાં દાખલ થઈ. તેમના હાથમાં એક ડિજિટલ ડિવાઇસ હતી, જેમાં બાબા સાંઈ અને કમલની તે વાતચીત રેકોર્ડ હતી, જેમાં તેઓ બાળકોની તસવીરોનો સોદો કરી રહ્યા હતા. આ પુરાવો વિક્રમે પોતાની જાન જોખમમાં મૂકીને મેળવ્યો હતો. બાબા સાંઈ અને કમલને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. ઘણા મહિનાઓની વ્યાકુળતા પછી આજે હું ફરી તે જ શિવ મંદિરમાં ઊભો હતો. મારી એક તરફ અંજલિ હતી અને બીજી તરફ મારો દીકરો આકાશ. હવે તેની જેબમાં સૂકી રોટલીના ટુકડા નહોતા, પણ ચોકલેટ અને રમકડા હતા. આકાશે મંદિરની સીડીઓ પર બેસીને આકાશ તરફ જોયું અને મુસ્કરીને કહ્યું, પાપા, હવે મને ભગવાનથી કોઈ ફરિયાદ નથી. તેણે મારી પાસેથી મારું ઘર છીનવ્યું, જેથી તે મને તમારા જેવા મા બાપ આપી શકે. મારી આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ પડ્યા, અને તે અજ્ઞાત બેચેની જે વર્ષોથી મારો પીછો કરી રહી હતી, હંમેશા માટે દમ તોડી ગઈ. બાબા સાંઈના જેલમાં ગયાના થોડાક અઠવાડિયા પછી અમારા ઘરની સામેના ખાલી બંગલામાં એક નવી પડોસણ આવી. તેનું નામ માયા હતું. તે દેખાવમાં ખૂબ સભ્ય અને સહાનુભૂતિપૂર્ણ મહિલા લાગતી હતી, જેણે આવતા જ અંજલિથી દોસ્તી કરી લીધી. માયા અવારનવાર આકાશ માટે ઘરના બનાવેલા વ્યંજનો લાવતી, પણ મેં મહેસૂસ કર્યું કે જ્યારે પણ માયા નજીક હોય, આકાશ ડરેલો રહેતો. એક રાત્રે મેં જોયું કે આકાશ પોતાના રૂમની બારીમાંથી બહાર માયાના બંગલા તરફ ટગર જોઈ રહ્યો છે. તેની આંખોમાં એ જ જૂનો ડર હતો. શું વાત છે આકાશ, તું માયા આંટીથી ડરે છે કેમ? મેં તેના માથા પર હાથ મૂકતા પૂછ્યું. આકાશનો અવાજ કાંપી રહ્યો હતો. પાપા, એ તે જ છે, કાળી બિલાડી. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. કાળી બિલાડી આ ગેંગની તે ગુપ્ત સદસ્ય હતી, જે અપહરણ કરાયેલા બાળકોનું વર્ગીકરણ કરતી હતી અને તેમને વિવિધ શહેરોમાં સપ્લાય કરતી હતી. પોલીસ રેકોર્ડમાં તેનો ઉલ્લેખ તો હતો, પણ કોઈએ તેને જોઈ નહોતી. બીજા જ દિવસે અંજલિની તબિયત અચાનક બગડી ગઈ. તેને એવી જ ગભરાહટ થઈ રહી હતી જે મને મંદિરવાળા દિવસે થઈ હતી. ડૉક્ટરોએ તેને ધીમો ઝેર ગણાવ્યો, જે ખોરાકના માધ્યમથી તેના શરીરમાં પ્રવેશ કરી રહ્યો હતો. મને તરત માયાના લાવેલા ખાવા પર શંકા થઈ. મેં વિક્રમસિંહને ફોન કર્યો, પણ તેનો નંબર બંધ જઈ રહ્યો હતો. ત્યારે મને અહેસાસ થયો કે હું એક ખૂબ મોટા જાળમાં ફસાઈ ચૂક્યો છું. માયા વાસ્તવમાં બાબા સાંઈની દીકરી હતી, જે પોતાના પિતાની ધરપકડનો બદલો લેવા અને આકાશને શાંત કરાવવા આવી હતી. સનસનીખેજ ખુલાસો: અર્જુનનો પોતાનો ભૂતકાળ. જ્યારે હું માયાના ઘરમાં જબરજસ્તી દાખલ થયો તો ત્યાંનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. દિવાલ પર મારા જૂના ફોટા લાગેલા હતા, પણ તે મારી જવાનીના નહીં, પણ બાળપણના હતા. એક જૂની ફાઇલ ખુલ્લી પડી હતી, જેના પર લખ્યું હતું, પ્રોજેક્ટ 1996, લાપતા બાળક નંબર 402. માયા ત્યાં પ્રગટ થઈ અને એક દુષ્ટ મુસ્કાન સાથે બોલી, અર્જુન, તને શું લાગ્યું કે તું આ બાળકોને બચાવી રહ્યો છે? તું તો ખુદ આજ ગલીની પેદાશ છે. તું ભૂલી ગયો કે 30 વર્ષ પહેલાં તને આજ મંદિરની સીડીઓ પરથી એક અમીર જોડીએ દત્તક લીધો હતો.
તારા અસલી મા બાપ આજે પણ એ જ ઝૂંપડીમાં એડીઓ ઘસીને મરી ગયા, કારણ કે બાબા સાંઈએ તેમને તારી કિંમત આપી હતી. આ સત્ય મારા માટે હાર્ટ એટેકથી પણ મોટો આઘાત હતો. હું જે વ્યવસ્થા સામે લડી રહ્યો હતો, હું ખુદ ક્યારેક તેનો જ હિસ્સો રહી ચૂક્યો હતો, પણ મારી યાદશક્તિ ઝાંખી પડી ગઈ હતી. અંતિમ સંઘર્ષ, મંદિરનું તળાવ અને સચ્ચાઈ. માયાએ આકાશનું અપહરણ કરીને ફરી તે જ જૂના મંદિરના પાછળના હિસ્સામાં બોલાવી લીધું, જ્યાં તળાવ હતું. તે ઈચ્છતી હતી કે હું આકાશના બદલે બાબા સાંઈની રિહાઈના કાગળો પર હસ્તાક્ષર કરું. હું ત્યાં પહોંચ્યો, પણ આ વખતે હું એકલો નહોતો. મેં પોલીસને બદલે ઇન્સ્પેક્ટર મીરા અને તે બાળકોની એક આખરી ટીમને સાથે લીધી હતી, જેમને મેં આઝાદ કરાવ્યા હતા. તે બાળકોને તે ગલીના ખૂણે ખૂણા અને ગુપ્ત રસ્તાઓની જાણ હતી. જ્યારે માયાએ આકાશ પર ખંજર તાણ્યો તો અંધારામાંથી એક પથ્થર આવીને તેના હાથ પર લાગ્યો. આ એ જ નાનો બાળક હતો જેણે મને આકાશની ગલીનો રસ્તો દેખાડ્યો હતો. જોતા જ જોતામાં ડઝનબંધ બાળકોએ માયા અને તેના ગુંડાઓને ઘેરી લીધા હતા. આ તે માસૂમોની તાકાત હતી, જેમને હવે મરવાનો ડર નહોતો. માયાની ધરપકડ થઈ ચૂકી હતી અને અંજલિ હોસ્પિટલમાં ખતરાથી બહાર હતી, પણ તે રાત્રે મને બદલી લીધો હતો. મને ખબર પડી ચૂકી હતી કે મારી નસોમાં પણ એ જ લોહી છે જે તે ગલીના બાળકોમાં છે. મેં મારી તમામ સંપત્તિ વેચીને તે જ મંદિરની નજીક એક ખૂબ મોટું આશા સેન્ટર ખોલી લીધું. હવે હું માત્ર આકાશનો પિતા નહોતો, પણ તે સેંકડો બાળકોનો અર્જુન સર હતો, જેમને સમાજ ચોર કહીને પોકારતો હતો. આજે હું મીટિંગ રૂમમાં નહીં, પણ એક ખુલ્લા મેદાનમાં આ બાળકો સાથે બેસીને ઠંડી ચા પીવું છું. અને હવે મારા દિલમાં કોઈ બેચેની નથી થતી, કારણ કે હવે મને ખબર છે કે ભગવાને મને બાળપણમાં ત્યાંથી કાઢ્યો જ એટલે હતો, જેથી હું મોટો થઈને બાકીનાને કાઢી શકું. હું સમજી રહ્યો હતો કે બાબા સાંઈ અને માયાના પકડાઈ જવાથી બધું ઠીક થઈ જશે. પણ જ્યારે હું આશા સેન્ટરના નિર્માણ માટે મારી કંપનીમાંથી રાજીનામું આપવા ગયો, તો ત્યાં એક એવી હકીકત મારી રાહ જોઈ રહી હતી, જેણે મારા પગ નીચેથી જમીન કાઢી નાખી. ઓફિસના કેબિનમાં મારા બોસ, જેમને હું વર્ષોથી શેઠજી કહીને બોલાવતો હતો, શાંતિથી બારીની બહાર જોઈ રહ્યા હતા. તેમણે મારી તરફ ફરીને એક ફાઇલ ઉછાળી. આ એ જ ડીલ હતી જેના માટે હું તે દિવસે મીટિંગ રૂમમાં બેચેન બેઠો હતો. અર્જુન, તને શું લાગ્યું કે તે ડીલ તને તારી કાબિલિયત પર મળી રહી હતી? શેઠજીના અવાજમાં એક અજીબ ખનક હતી. તે ડીલ વાસ્તવમાં તે બાળકોની તસ્કરી માટે ફંડ્સ છુપાવવાનું એક માધ્યમ હતી. અને સૌથી મોટું સત્ય સાંભળ, હું જ તે વ્યક્તિ છું જેણે 30 વર્ષ પહેલાં બાબા સાંઈને તારો સોદો કરવાનો આદેશ આપ્યો હતો. હું જ તારો અસલી અપહરણ કરતા છું. મારો શ્વાસ રૂંઘાવા લાગ્યો. તે વ્યક્તિ જેનો હું મારો સંરક્ષક માનતો હતો, જેણે મને નોકરી આપી, તે જ મારા જીવનની તમામ બરબાદીઓની જડ હતો. તેમણે મને પોતાની પાસે એટલે રાખ્યો હતો જેથી તે મારા પર નજર રાખી શકે અને સમય આવ્યે મને મોહરા તરીકે ઉપયોગ કરી શકે. શેઠજીએ ખુલાસો કર્યો કે તેમણે અંજલિ અને આકાશનું અપહરણ કરીને તે જ જૂના મંદિરના ગુપ્ત તહખાનામાં સ્થાનાંતરિત કરી દીધા છે, જ્યાંથી આ બધો ગંદો ધંધો શરૂ થયો હતો. જો તું ઈચ્છે છે કે તેઓ જીવતા રહે તો પોલીસને આપેલા તમામ પુરાવા પાછા લે અને શહેર છોડી દે, તેમણે ધમકી આપી. હું શાંતિથી મંદિર પહોંચ્યો. રાતનો છેલ્લો પહોર હતો અને વાદળો ગરજી રહ્યા હતા. મંદિરનું એ જ તળાવ જ્યાં મેં પહેલીવાર પગ ધોયા હતા આજે લોહીના રંગ જેવું નજર આવી રહ્યું હતું. જેવો હું અંદર દાખલ થયો, શેઠજીના સશસ્ત્ર માણસોએ મને ઘેરી લીધો. ક્યાં છે તેઓ? મેં ગરજીને પૂછ્યું. અંધારામાંથી શેઠજી પ્રગટ થયા. તેમના હાથમાં પિસ્તોલ હતી. તેઓ અહીં છે અર્જુન, પણ તું હવે તેમને ક્યારેય નહીં જોઈ શકે. ત્યારે જ એક ચમત્કાર થયો. એ જ બાળક જેણે મને પહેલીવાર આકાશની ગલી દેખાડી હતી, પોતાની સાથે તે ડઝનબંધ બાળકોની ફોજ લઈને મંદિરની દિવાલો પરથી કૂદી પડ્યો. જેમને મેં ખાવાનું ખવડાવ્યું હતું, તેમના હાથોમાં પથ્થર, લાકડીઓ અને તે રોટલીના સૂકા ટુકડા હતા જે હવે હથિયાર બની ચૂક્યા હતા. શેઠજીના ગુંડા તે બાળકોના અચાનક આક્રમણથી ગભરાઈ ગયા. આજ અફરાતફરીમાં મેં શેઠજીના હાથમાંથી પિસ્તોલ ઝટકી લીધી. તમે મારી પાસેથી મારું બાળપણ છીનવ્યું, મારા મા બાપ છીનવ્યા, પણ હવે હું તમને કોઈ બીજાનું ભવિષ્ય નહીં છીનવવા દઉં. પોલીસની ગાડીઓ મંદિરની બહાર પહોંચી ચૂકી હતી. ઇન્સ્પેક્ટર મીરાએ શેઠજીને હથકડી લગાવી. અંજલિ અને આકાશ તહખાનામાંથી એમ કેમ મળી આવ્યા? આકાશ દોડતો આવ્યો અને મારા છાતીએ ચોંટી ગયો. તેની આંખોમાં હવે ડર નહીં, પણ એક ગર્વ હતો. આજે આ ઘટનાને 5 વર્ષ વીતી ચૂક્યા છે. આશા સેન્ટર હવે માત્ર એક ઇમારત નહીં, પણ તે હજારો બાળકો માટે એક ઘર છે, જેમને સમાજ ભૂલી ચૂક્યો હતો. મેં મારી કંપની અને શેઠજી સાથે જોડાયેલી દરેક વસ્તુને ઠુકરાવી દીધી હતી. આજે હું તે જ મંદિરની બહાર એક નાનો સ્કૂલ ચલાવું છું. અંજલિ ત્યાં બાળકોને ભણાવે છે અને આકાશ, જે હવે એક આત્મવિશ્વાસથી ભરપૂર યુવક બની રહ્યો છે, નવા આવનારા બાળકોને એ જ પાઠ શીખવે છે જે તેણે કઠિન પરિસ્થિતિઓમાંથી શીખ્યો હતો.
દુનિયામાં સૌ કોઈ સજાના હકદાર નથી હોતા. કેટલાક લોકો માફી અને પ્રેમની હકદાર પણ હોય છે. એક સાંજે જ્યારે હું મંદિરની સીડીઓ પર બેસીને એ જ ઠંડી ચા પી રહ્યો હતો, આકાશ મારી પાસે આવ્યો અને મારા જેબમાં હાથ નાખીને બોલ્યો, પાપા, હવે તમારા દિલમાં કોઈ બેચેની તો નથી ને? મેં મુસ્કુરાઈને આકાશ તરફ જોયું. પક્ષીઓ પોતાના ઘરો તરફ પાછા ફરી રહ્યા હતા અને મંદિરની ઘંટડીઓના અવાજ વાતાવરણમાં એક અજીબ શાંતિ ઘોળી રહ્યા હતા. મેં આકાશનો હાથ પકડ્યો અને કહ્યું, નહીં બેટા, હવે મારું દિલ બિલકુલ સંતુષ્ટ છે, કારણ કે હવે મને ખબર છે કે ભગવાને મને તે દિવસે તે મીટિંગ રૂમમાંથી કેમ ઉઠાવ્યો હતો. તે મને મારો અસલી ઉદ્દેશ્ય દેખાડવા માંગતો હતો. હવે તે તળાવનું પાણી સાફ હતું અને મારી આત્મા પણ. જીવનની સૌથી મોટી ડીલ મેં તે દિવસે જીતી હતી, જ્યારે મેં આ બાળકોને આઝાદ કરાવ્યા હતા. અને આ ડીલનો કોઈ નફો પૈસા નહીં, પણ આ શાંતિ હતી જે મને આજે પ્રાપ્ત છે.